નમસ્કાર. ઓમ પ્રકાશ. અભયવાણી મકા નંબર 8ના બીજા ભાગમાં આપણે વાત આગળ વધારીએ. શ્રી કૃષ્ણ ભગવાને જે આ કીધું એના ઉપરથી આપણે એવું સમજવાનું કે પૂર્વજન્મમાં આપણે જે કંઈ વસ્તુ કરી હશે અને જે કર્મ કર્યા હશે, સારા કે ખરાબ જે કંઈ, એ બધા સંચિત થયા હશે. એ સંચિત થઈ અને આપણે જ્યારે નવો જન્મ આપણે રહીએ તે વખતે જે કોઈ શરીરમાં આપણો જીવાત્મા જાય, કારણ કે કર્મો છે એ બધા જે જાય છે એ જીવાત્માની સાથે જાય છે, એને ને શરીરને કોઈ સંબંધ હોતો નથી. બરાબર છે. શરીર તો એક ખોડિયું છે, ખોડિયું તો આપણે એને બાળી નાખીએ છીએ, પણ જીવાત્મા સાથે આપણે એ કર્મો જાય છે. એટલે એ કર્મોને સાથે રહીને જ્યારે જીવાત્મા કોઈ બીજું ખોડિયું જ્યારે પસંદ કરે છે ત્યારે બધા કર્મો એની સાથે આવે છે. બરાબર છે. એટલે આ દુર્ઘટનામાં જેટલી વ્યક્તિઓ બધા એક્સપાયર્ડ થયા એ વ્યક્તિઓ આગળના જન્મમાં શું હતા એ કોઈને ખબર નથી. હું એ શું હતો આગળ જન્મમાં એ મને ખબર નથી. મારા કર્મો કઈ જાતના સંચિત થયા હશે એ મને ખબર નથી. આવતા જન્મમાં એ કર્મો કઈ રીતે મારા પ્રારબ્ધ તરીકે આવશે એ પણ મને ખબર નથી. આવી રીતે દરેકે દરેક વ્યક્તિની આવી વસ્તુ છે. એટલે જે વ્યક્તિઓ બધા અહીંયા ટ્રાવેલ કરતા હતા એ બધી જ વ્યક્તિઓ છે એ લોકોના કર્મો આવી રીતે ભેગા થયા હતા અને સંચિત કર્મો પ્રારબ્ધ કર્મો તરીકે જે આવ્યા અને એ બધાનો આવી રીતે ડેસ્ટિની આવ્યો. હવે મને રસિકભાઈ એક સરસ ક્વેશ્ચન પૂછ્યો કે શું આ બધાનું એમ કે આવી એક્સિડન્ટથી જ મૃત્યુ થાય એવી જાતનું લખેલું હતું એમ કે. તો ફરી પાછું કૃષ્ણ ભગવાને દાખલો આપ્યો હોય કે કૃષ્ણ ભગવાને વાવીને રામ તરીકે બાણ માર્યું અને આ વખતે એ જ ફરી પાછું એ જ બાણ ખાવાનો વખત આવ્યો. સેમ વે જ્યારે એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિ મૃત્યુ થાય કોઈ વ્યક્તિનું, તે આપણે એવું માની શકીએ કે એમના જે કર્મો અગાઉના હતા એના પ્રમાણે એમના હાથે કોઈકનું અકસ્માતમાં કંઈ પણ રીતે કોઈ પણ જાતનું નુકસાન થયું હશે, જેથી કરીને એમને આ વસ્તુ પાછી ભોગવવાની આવી. એટલે આ વસ્તુ સમજવા જેવી છે. બીજી વસ્તુ એ કે રસિકભાઈ મને એમ કીધું કે બધા આ એર ઇન્ડિયાના પ્લેનમાં જ કેમ એક સાથે ગયા એમ કે, અને આ જ દિવસ બધાનો રખાયો હતો એવું નક્કી હતું એમ કે. મેં સામો એમને પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું રસિકભાઈ, મેં કહ્યું કે તમે એર ઇન્ડિયાના પ્લેનમાં જે કંઈ આપણે 170 180 જેટલા પણ વ્યક્તિઓ એક્સપાયર થયા હશે એની આપણે વાત કરીએ તો તમે એ બધા વચ્ચે પૂછો છો, પણ એક જ 24 કલાકની અંદર આખા વર્લ્ડની અંદર કેટલા માણસોને એક્સપાયર થાય છે? બધાનો એ જ તારીખ લખેલી હતી? રસિકભાઈ કોઈ જવાબ ના આપી શક્યા. મેં કહ્યું રસિકભાઈ, આ વસ્તુ એવી છે કે કઈ તારીખ લખેલી છે, કોની કોનું કેટલું આયુષ્ય છે કોઈને ખબર નથી. અને એ બધી વસ્તુ ફરી પાછી કર્મના સિદ્ધાંત પ્રમાણે જ બધી વસ્તુ નક્કી થતી હોય છે. એટલે ફક્ત એટલું જ માનવાનું કે આ દરેક વ્યક્તિઓ જે ભેગા થઈ ગયા અહીંયા આગળ અને એક સાથે બધા એક્સપાયર થયા, બરાબર, એ જુદા જુદા હોત તો પણ જો એમનું આયુષ્ય આટલું જ રખાયેલું હોત એમના કર્મ પ્રમાણે, તો એમને એ બધા જે જગ્યાએ હોત ત્યાં પણ એમના મૃત્યુ થાત. એટલે આ એક કોઈ ઇન્સિડન્ટ છે કે જેથી કરીને બધા અહીંયા ભેગા થયા. બરાબર. હવે સૌથી મોટી વસ્તુ એ છે કે આટલી બધી વ્યક્તિઓમાં એક વ્યક્તિ જીવતા નીકળ્યા છે. તમે એ પણ સમજો કે આટલી વ્યક્તિઓના આ દિવસે મૃત્યુનું લખાયેલું હતું, નક્કી હતું, ડેસ્ટિની હતું, પરંતુ એક જ વ્યક્તિ એવા હતા કે જેનું ડેસ્ટિની આ હતું નહીં. એમનું તે દિવસે મૃત્યુ લખાયેલું હતું નહીં, એક્સિડન્ટમાં એમનું મૃત્યુ થવાનું લખાયેલું હતું નહીં, અને એટલા માટે એ આટલો ગમખ્વાર બનાવ બન્યો જેમાં કોઈ કલ્પના ન કરી શકે કોઈ વ્યક્તિ એમાં બચી શકે, પણ એની અંદર પણ એ વ્યક્તિ જીવતા નીકળ્યા અંદરથી બહાર. એટલે આજે આટલી વ્યક્તિઓ મૃત્યુ થયું એ અને એક વ્યક્તિ જીવતા નીકળ્યા, આ બે જે વિરોધાભાસ જો આપણે જોતા જઈએ તો એ જોતા આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર આની અંદર કંઈક એવી કોઈક
વિધિનું વિચિત્રતા અથવા વિધિનું એવું લખાણ લખેલું છે કે જેના આધારે આ બધી વસ્તુ થાય છે. આટલી વાત કરીને મેં રસિકભાઈ કીધું કે રસિકભાઈ, હવે તમને શું લાગે છે? મને ખરેખર ખૂબ જ આનંદ થયો કે એમણે મને કીધું કે ના સાહેબ, તમે જે મને આ સમજાવ્યું ને પછી મને એમ થયું કે ના, વાત તો ખોટી નથી, કે આ બધાની અંદર એક જ વ્યક્તિ કઈ રીતે જીવતા રહી શક્યા અથવા નીકળી શક્યા અંદરથી. એને કેમ કશું જ બીજું થયું નહીં કે જે રીતે બધાને થયું. મેં એમને રસિકભાઈ સાથે કીધું, મેં કીધું ભાઈ મારી પાસે પણ 2-3 દાખલાઓ છે. મારું દવાખાનું છે, દવાખાનાની પાછળ એક ફેમિલી રહે છે. એ ફેમિલીમાં એ જે ભાઈ છે એના સાળી અહીંયા આગળ અમદાવાદમાં આવ્યા હતા. એની સાળી નાની છે, એટલે એક કોલેજમાં, મેડિકલ કોલેજમાં એડમિશન માટે આવ્યા હતા અને તે એડમિશન માટે ફોર્મ ભરવા ગયા. બરાબર, એટલે ફોર્મ ભરવા માટે ગયા હતા અને ફોર્મ ભરવામાં વાર લાગી. એટલે અહીંયા ઘરેથી એની મોટી બેને ફોન કર્યો કે ભાઈ તારે કેમ બધે વાર લાગી, એમ કે તો કે હજી અહીંયા બહુ વાર લાગશે અને મારાથી અત્યારે જમવા નહીં આવી શકાય. એટલે ઘરે એ છોકરી જે ફોર્મ ભરવા ગઈ હતી એના જે બનેવી હતા એને એમ થયું કે ભાઈ એ ત્યાં એકલી ત્યાં છે, એને કંઈક આડું કંઈ ખાઈને કાંઈ ગામડામાંથી આવતા થાય કે બહુ ખબર નહીં પડે, તો એના કરતાં વધારે સારું છે કે હું એમ કે એ માટે ખાવાનું લઈને જાઉં. એટલે ઘરેથી એ ટિફિન લઈને ગયા. એ ટિફિન એને નીકળતા હતા તો એની નાની છોકરી હતી, એ કે ના, એમ કે મારે માસીને મળવા આવવું છે, એમ કે તમે મને લઈ જ જાઓ. આ ભાઈએ ના પાડી કે તું રહેવા દે બેટા, હમણાં હું આવી જઈશ, એમ કે તો ના, મારે આવવું જ છે. એટલે એને પણ લઈને ગયા. મેડિકલ કોલેજમાં ગયા, ત્યાં આગળ એ છોકરી મળ્યા એ ભાઈ, અને કીધું કે ચાલ આપણે નાસ્તો, આપણે તને એમાં ટિફિન લઈ જાય તો જમી લેતું, એમ કે. એટલે એમ કહીને એ લોકો ત્યાં હોસ્ટેલમાં, ત્યાં મેસમાં આવ્યા. મેસમાં આવીને જમવા બેઠા અને એ જ વખતે આ દુર્ઘટના થઈને ત્યાં 3 જણ એક્સપાયર થઈ ગયા. એ છોકરી મેડિકલ કોલેજમાં એડમિશન લેવા આવી હતી, ગામડામાં હતી, પણ એનું લખાયું હતું અહીંયા આગળ મૃત્યુ. આ ભાઈ નોકરીએ જવાના હતા, એની જગ્યાએ અહીંયા આગળ એ પોતે ટિફિન લઈને ગયા. પછી નાની છોકરી જેનું કશું હતું એ પહેલાં આ જવાનું હતું એ ગયા અને એ લોકો બધાથી એક્સપાયર થયા. બીજો એવો એક દાખલો છે કે એક અમદાવાદના બીજા એક પત્રકાર છે બહુ મોટા, બરાબર. એ પત્રકાર છે, એ પત્રકારિતા માટે ક્યાંક ગયા હતા કોઈ જાત બધા રિપોર્ટિંગ કરવા માટે, પણ ત્યાંથી પાછા ફરતા હતા. એટલે એમણે પાછા ફરતા એમની વાઈફને ફોન કર્યો કે ભાઈ હું એમ કે આવું છું, એમ કે પણ મને એક કામ યાદ આવ્યું છે, એટલે હું ત્યાં મેઘાણીનગર કામ પતાવી અને હું આવું છું, તો રસોઈ તમે તૈયાર રાખજો, હું ઘરે આવું પછી આપણે જમશું સાથે, એમ કે. એમ કહીને એ ત્યાંથી નીકળ્યા અને સ્કૂટર ઉપર નીકળ્યા અને બરાબર એ હોસ્ટેલની પાછળની બહારની સાઈડમાં આવીને ત્યાં આગળ સ્કૂટરનું આવ્યું અને ત્યાં જ પ્લેન પડ્યું અને એ ત્યાં આગળ એનું સ્કૂટર સાથે એક્સપાયર થઈ ગયા. એટલે મૃત્યુ કોને ક્યારે ક્યાં બોલાવશે એ ખબર નથી, બરાબર. એ બધી જ વસ્તુઓ, દરેક વસ્તુઓ છે એ બધું ડેસ્ટિની નક્કી કરતી હોય છે અને ડેસ્ટિની જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે બધું થતું હોય છે. આપણા હાથમાં કશું જ નથી. એટલે જે કોઈ અફવાઓ આવે છે કે પાયલોટની ભૂલ હતી કે આ હતું તે હતું, જે કંઈ હતું એ, પણ આ વસ્તુ બનવાની જ હતી અને આ દરેક વ્યક્તિઓ છે એ લોકોનું મૃત્યુ આવી રીતે આ દિવસે, આ તારીખે, આ સમયે અને આવી રીતે અને આ પ્લેનમાં આવી રીતે લખાયું હતું, એટલા માટે આ વસ્તુ બની. આ વસ્તુ આવી આટલી રીતે જ આપણે કોમ્પ્રોમાઇઝ કરીને માનીએ તો મને એમ છે કે આપણે કોઈ જાતના વાદ વિવાદ કે કોઈ જાતની વિસંવાદિતામાં આપણે રહીએ નહીં અને ખૂબ જ શાંતિથી આપણે ફક્ત હવે એ જે બધા આત્માઓ છે એ લોકોને આપણે એક નાનકડી શ્રદ્ધાંજલિ આપીએ અને પછી આપણે આપણી વાત પૂરી કરીશું આજની. ગયેલા આત્માને મન હૃદયથી આપજે શાંતિ પૂરી, બધી રીતે એનું પ્રભુ કરવજે કલ્યાણ શ્રીજી. બધા જીવો સાથે ગત જીવનમાં જે થયેલો સંબંધ
કરાવી દો એને સૌ તપથી સાવ નિશ્ચિંત મુક્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સર્વનું સર્વ કલ્યાણ હોજો, સર્વનું સર્વ માંગલ્ય હોજો, સર્વને તનમાં પૂર્ણ આરોગ્ય હોજો, સર્વને મનમાં પૂર્ણ શાંતિ પ્રસન્નતા હોજો, સર્વને પૂર્ણતાનો પરમાનંદ હોજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્તુ. નમસ્કાર.